नमस्कार मित्रों, आज धोरण 8 विषय गणित એટલે પ્રકરણ 6 માં સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 5 મિત્રો પહોંચ્યા છીએ। હવે એનો રકમ છે કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે શોધવાનું થશે। એટલે મિત્રો જે સંખ્યા તમને દાખલા તરીકે 252 છે એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, એટલે કે આમાં કોઈ પણ એક સંખ્યા છે એ ઘટતી હશે, બરાબર છે। જે આપણે અવયવ પાડશું એમાં એક સંખ્યા છે, વર્ગમૂળ નિયમ શું છે કે સંખ્યા છે એ 2 વાર આવી જોઈએ, દાખલા 2 તો 2 છે એ 2 વાર આવવા જોઈએ, પણ આમાં એક સંખ્યા એ ઘટશે તો એ સંખ્યા આપણે ભેળવ એમાં ગુણવાની છે સંખ્યાને અને ત્યાર પછી જે મળે એને આપણે વર્ગમૂળ પણ શોધવાનું છે। તો મિત્રો એમાં દાખલા પહેલો છે 252। હવે મિત્રો પરીક્ષામાં તમને રકમ કઈ રીતે આપેલી હશે કે 252 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો, આ રીતની રકમ તમને આપેલી હશે। તો મિત્રો 252 છે એમાં એકમનો કયો છે 2 છે, તો આપણે એના માટે આપણે વાત કરી એ પ્રમાણે કે ભાઈ પહેલાં તો ચાવી 2, 3 અને 5ની ચાવી આપણે આવડવી જોઈએ, બરાબર છે મિત્રો। તો 2ની ચાવી શું કહે, એકમમાં 2, 4, 6, 8 કે 0 હોય તો ભાગ ચાલે છે, તો એકમમાં 2 છે તો ભાગ ચાલશે। તો અહીંયા શું મૂકવાનું મિત્ર 2, તો કે 2 એકા 2 મળ્યા આપને, તો કે 2 એકા 2 એટલે જો મિત્રો ભાગાકાર ન ખબર પડતી તો આ રીતે ભાગાકાર કરી નાખવાનો, તો કે 2 વડે ભાગવાનો 2 એકા 2, 0 ઉપરથી 5 ઉતરા, 2 ગુણ્યા 2 બરાબર કેટલા 4 થયા, ઉપરથી 5માંથી 4 1 વહી તો ઉપરથી ઉતરા 2 એટલે 12 થયા, 2 6 12 એટલે 126 આવ્યા ને। તો મિત્રો 126 ગુણ્યા 2 252। પાછો મિત્રો એકમનો કયો છે 6 છે એટલે 2 વડે ભાગ ચાલશે, તો કે 2 વડે ભાગ ચાલશે। કાલે વાત કરીએ એ પ્રમાણે કે એકમ દશક અને 100 નો 1 છે જે 2 કરતાં નાનો છે, એટલે શું કીધું આ 2 સંખ્યા ભેગી લેવાની, તો 2 ના ઘડિયામાં 12 ક્યાં આવે તો 2 ગુણ્યા 6 આવે છે મિત્રો, એટલે તો 6 ગુણ્યા 2 બરાબર 12, 12 માં 12 જઈએ તો 0 ઉપરથી તો 6, 6 3 દુ 6 આવી ગયા, 3 દુ 6। હવે જો અહીંયા મિત્રો જોઈ લેજો 3 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં, તો કેટલા ભાગ ચલાવવાનો આપણે પછી 3 વડે જવાનું, 3 વડે માટે શું કરવાનું આપેલ સંખ્યાનો સરવાળો, તો 6 + 3 બરાબર 9 થયા છે 9, તો એને 3 વડે ભાગી શકાય। તો અહીંયા જો મિત્રો 3 ગુણ્યા 2, 2 તેરી 6 થાય, તો કે હા, અને 3 એકા 3, 21 તેરી 63, પાછું અહીંયા તો કે 7 તેરી 21 અને 1 ગુણ્યા 7 બરાબર 7 મળ્યા મિત્રો તમને અવયવો। તો અહીંયા મિત્રો જોઈએ આપણે હવે મિત્રો 252 ના આપતે અવયવ લખો ભાઈ, 252 અવયવ ક્યાં મળ્યા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7। મિત્રો ખાસ આમાં તમે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે જો અહીંયા તમારે 2 2ની જોડી મળી ગઈ, અહીંયા 3ની જોડી પણ 7ની જોડી મળતી નથી છે, વર્ગમૂળ નિયમ શું જોડી મળવી જોઈએ, આમાં 7 હજી જો 7ની જોડી મેળવવા માટે શું ઘટે તો 1 7 ઘટે છે, માટે અવિભાજ્ય અવયવ પડતા 7ની જોડ બનતી નથી, બરાબર। તો અહીં લખી નાખો ભાઈ કે અહીં અવિભાજ્ય અવયવ માં 7ની જોડ મળતી નથી, બરાબર। તો શું કરશું આપણે, તો માટે કહી શકાય 252 ને નાનામાં નાની સંખ્યા, હવે શું ખૂટે જોડી બનાવવા માટે તો કે 7 ખૂટે, એટલે 7 વડે ગુણવાથી 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને, બરાબર। તો અહીં શું કરવાનું માટે 252 ગુણ્યા 7 બરાબર, જો હવે પાછા અવયવ લખી નાખવાના, અવયવ ક્યાં હતા તો 2 ગુણ્યા 2 જોડી મળી ગઈ, પાછા મિત્ર 3 ગુણ્યા 3 જોડી મળી ગઈ, અને અહીંયા 7 એટલે 7 હતા ને 7 વડે ગુણ્યા તો 7 ગુણ્યા 7 મળી ગઈ જોડી। હવે વર્ગમૂળ ગોતો એનું, તો અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ,
बराबर 2 गुणिया 3 बराबर 7 શું આવશે 7 તેરી 21 21 દુ 42 बराबर आ 42 છે કોનો વર્ગ થાય મિત્ર તો કે એ થશે 1764 નો વર્ગ થાય એટલે આ સંખ્યા તમે જો 7 વડે ગુણો તો સંખ્યા પૂર્ણ વર્ગ બને। ત્યાર પછી મિત્ર દાખલો છે બીજો 180 ને કઈ સંખ્યા ગુણવાથી પૂર્ણ બને। હવે આ એકમનો કયો છે 0 છે તો 2 વડે ભાગ ચાલશે તો જો અહીં એકમ કયો છે 1 છે ભાગ ચાલશે નહીં એટલે કે 2 નવા 18 અને 0 નો 0 એટલે 90 ગુણ્યા 180 થાય। પછી અહીંયા તો પાછા 2 વડે 0 છે એટલા માટે તો કે 2 ચોકા 8 9 માંથી 8 જાય તો 1 ઉપરથી વિતરા 10 2 પંચા 10 મિત્રો આ તમારે મનમાં ગુણાકાર ભાગાકાર બાદબાકી બધું કરવું પડશે બરાબર। જો 4 દુ 8 એટલે 9 માંથી 8 બાદ કરો તો 1 હોય તો ઉપરથી 0 10 થઈ ગયા। પછી 5 દુ 10 જો 2 વડે પાછા ભાગ ચાલશે નહીં એટલે 3 વડે જવાનું તો ભાઈ 3 એકા 3 4 માંથી 3 બાદ કરતા 1 વધુ ઉપરથી 5 એટલે 15 થયા તો 3 પંચા 15 ફરી પાછા 5 તેરી 15 અને 1 ગુણ્યા 5 બરાબર 5। હવે મિત્રો 180ના તમને અવયવ ક્યાં ક્યાં મળેલા છે એ પહેલાં જોઈ લઈએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે આમાં 2ની જોડ બને છે 3ની પણ 5ની જોડ બનતી નથી બરાબર છે। તો ભાઈ અહીં લખો ને ભાઈ 5ની જોડ બનતી નથી। આ જે અવિભાજ્ય અવયવ પડ્યા છે એમાં 5ની જોડ બનતી નથી તો શું કરશું આપણે તો કે મિત્રો આપણે અહીંયા શું કરશું તો ભાઈ 180 ને 5 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને બરાબર મિત્રો એને પૂર્ણ વર્ગ બને। તો અહીં શું કરવાનું 180 ગુણ્યા 5 હવે આવ્યો છે લખી નાખો અહીંયા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આ જે 180 આવ્યો છે ને આવડા એને 5 વડે આપણે ગુણ નાખો એટલે 5ની જોડ મળી ગઈ તમને અહીંયા તો કે હવે મળી ગઈ। હવે વર્ગમાં લખો તો 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 5 તેરી 15 અને 15 દુ 30 આવી ગયો સંખ્યા 30 તો મિત્ર 30નો વર્ગ શું બને અહીંયા તો કે 30નો વર્ગ બનશે 900 તો 900 આપને મળે। ત્યાર પછી દાખલો મિત્ર ત્રીજો છે ભાઈ 1008 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને। તો 1008 માં એકમનો કયો છે તો કે 8 છે એટલે 2 વડે ભાગ ચાલશે તો કે ચાલશે તો કે અહીં જો અહીં એકમ દશક સો રોજાનો કયો છે 1 છે એટલે 2 કરતાં નાનો છે તો 2 ભેગા લેવાનો તો કે 2ના ઘડીમાં 10 ક્યાં હોય તો 2 પંચા 10 આ શૂન્યનો શૂન્ય શું કરવાનો બેઠો નીચે ઉતારી લેવાનો બરાબર મિત્રો। જો સમજ ન પડે રફકામ સીધું તમારે હાથમાં લઈ લેવાનું કે ભાઈ 1008 ને તમારે 2 વળાંગા તો 2 પંચા 10 આ 0 ભાગને 0 ક્યાં મૂકવાનો એ મૂકવાનો એટલે 8 નીચે ઉતરી ગયા તો 2 ચોકા 8 આવી ગયા મિત્રો। તો કેટલા આવશે ભાઈ 504 ગુણ્યા 2 બરાબર છે। પાછો 4 છે એકમનો 2 વડે ભાગ ચાલશે તો કે હા તો કે જો 2 દુ 4 ને 2 તેરી 6 એટલે 6 વધી જાય એટલે 2 ગુણ્યા 2 બરાબર 4 5 માંથી 4 બાદ કેટલા વધશે 1 વધશે ઉપરથી 0 એટલે કેટલા થયા 10 થઈ ગયા એટલે 2 પંચા 10 10 માં 10 જઈ તો 0 એટલે વધ્યા કેટલા 4 બરાબર તો 2 ગુણ્યા 2 બરાબર 4 એટલે 252 ગુણ્યા 2 બરાબર 504। પાછો એકમનો 2 છે તો પાછા 2 વડે ભાગ ચાલશે તો મિત્રો 2 એકા 2 2 માંથી 2 જાય તો 0 ઉપરથી મિત્રો 5 તો 2 ગુણ્યા 2 બરાબર 4 અને 2 તેરી 6 વધી જાય તો શું કરવાનું તો કે 2 ગુણ્યા 2 2 દુ 4 એટલે 5 માંથી તમે 4 બાદ કરો 1 વધે અને ઉપરથી 2 ઉતરે કેટલા 2 ભેગા કરો તો 12 થયા તો 2 6 12 થઈ મિત્રો। પાછા એકમનો 2 છે 6 છે એટલે 2 વડે ભાગ ચાલશે તો કે હા જો અહીંયા બંને ભેગા લેવાના છે કારણ કે એક નાનો છે તો કેટલા આવશે તો 6 ગુણ્યા 2 બરાબર 12 12 માં 12 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 6 એટલે 3 દુ 6 63 મળ્યા। હવે તમને ખ્યાલ છે દાખલા પહેલામાં 21 તેરી 63 7 તેરી 21 અને 1 ગુણ્યા 7 જો 2ની જોડી મળી પાછી 2ની મળી 3ની પણ 7ની જોડી મળતી
નથી। બરાબર છે। તો અહીંયા મિત્ર 1008ના આપણે અવયવ શું લખશું આપણે મળ્યા તે, તો કે 2 ગુણ્યા 2 આની જોડી મળી ગઈ, 2 ગુણ્યા 2 આની જોડી મળી ગઈ, અહીંયા 3 ગુણ્યા 3 આની જોડી મળી ગઈ, પણ 7ની જોડી મળતી નથી। તો અહીં લખી નાખવાનું મિત્રો આપણે કે ભાઈ અહીં 7ની જોડ બનતી નથી। તો હવે તમને ખ્યાલ આવી ગયો કે 1008માં ઘટે શું, 1 7 ઘટે છે ને, તો કે 1008ને તમે 7 વડે ગુણવા પડે, એટલે અહીં લખી નાખો માટે 1008ને 7 વડે ગુણતા અથવા ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને। બરાબર છે। તો તમારે શું કરવાનું, તેથી 1008 ગુણ્યા 7, હવે 1008ના અવયવ છે એ લખી નાખવાના, તો કે 2 ગુણ્યા 2, પાછા 2 ગુણ્યા 2, પાછા 3 ગુણ્યા 3 અને માત્ર 7। આ 1008ના અવયવ આ 7 વડે ગુણ્યા ને આપણે, તો એ 7 અહીં એડ કરી દેવાનો, મળી ગયા મિત્રો। તો અહીંયા જો મિત્ર ખાસ ધ્યાન રાખજો, આ કોનું છે, તો કે 7056 આવશે, ગુણાકાર કેટલા આવશે 7056। હવે એનો વર્ગ હતો 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ। જો આ 2માંથી 2નો વર્ગ લીધો, વર્ગ દૂર કરો, શું આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7, એટલે 7 તેરી 21, 21 દુ 42, 42 દુ 84। બરાબર છે, 42 દુ 84। એ કોનું વર્ગમૂળ આવે મિત્રો, તો કે ભાઈ 7056નું વર્ગમૂળ 84 આવે। હવે ચોથો છે 2028ને કઈ સંખ્યા વડે ગુણવાથી, તો 2028 મિત્ર એકમનો ખાસ એકમનો જોજો, એકમનો કયો છે તો કે 8 છે, તો 2 વડે ભાગ ચાલે, તો જો અહીં 2 છે, 2 વડે ભાગવાના છે, તો 2 એકા 2, આ શૂન્યનો શૂન્ય ચૂતર લેવાના, પાછા 2 આવે તો 2 એકા 2, બરાબર, અને 8 આવે તો 2 ચોકા 8, કેટલા આવે 1014 ગુણ્યા 2 બરાબર, પાછો એકમનો કેટલો છે 4 છે, પાછા 2 વડે, તો જો આ અંક 1 છે, નાનો છે એટલે 2 કે લેવાના ભેગા લેવાના, તો 2 પંચા 10। બરાબર। જો આમાં મિત્ર ખ્યાલ ન આવતો હોય તો ખાસ ધ્યાન રાખજો તમે, 1014 છે એના અવયવ પડવાના 2 પંચા 10। બરાબર, આ 0 ઉપર 1 આવ્યો। જો શા માટે મેં રફકામ કર્યું, તો કે 2 છે એ ભાજક છે અને આ સંખ્યા એવી છે એ નાની છે ને મિત્રો, એટલે ભાગ ચાલશે નહીં। તો ચાલો આપણે શું કરું, ભાગમાં પડી 0 એટલે ઉપરથી 4 ઉતાર લેવાના, 2 સત્તા 14, ખ્યાલ આવ્યો, એટલે કે આવશે 507 ગુણ્યા 2। હવે એકમનો મિત્ર 7 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં, 3 વડે ચલાવવા માટે તો આપેલ સંખ્યા સરવાળો કેટલો આવે, તો 12 આવે છે, તો 12ને 3 વડે ભાગી શકાય, તો હા આવશે ને 3 વડે, તો કે 3 એકા 3। ફરી પાછો મિત્ર ભાગાકારમાં જોઈ લઈએ, 507ને 3 વડે, 3 એકા 3 કેટલા આવશે મિત્ર 2, એટલે 20 થયા, 3 6 18, 2 ઉપરથી 7, 3 9 27, 169, 169। હવે મિત્ર 169 છે ને એ કઈ સંખ્યાનો, જો હવે તો ગમે એટલા ભાગ ચાલશે, ભાગ ચાલશે નહીં, તમને વર્ગ પાકાશે તો ખ્યાલ આવશે, કોનો વર્ગ છે ભાઈ, તો 13નો વર્ગ છે, 13 ગુણ્યા 13 અને 1 ગુણ્યા 13। જો આની જોડી મળે છે પણ આની જોડી પણ 3ની જોડી મળતી નથી, એટલે 2028ને આપણે કેટલા 3 વડે ગુણવા પડશે। તો મિત્ર 2028ના અવયવ ક્યાં મળ્યા તમને, તો કે 2 ગુણ્યા 2 પછી 3 અને 13 ગુણ્યા 13 આની જોડી મળે, એટલે કે 3ની જોડી મળતી નથી। અહીં લખી નાખવાનું તમારે કે ભાઈ અહીં 3ની જોડ બનતી નથી। એટલા માટે કે 2028 તમે કેટલા ગુણવાના છે, તો કે 2028ને છે 2028ને 3 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને। તો 2028ને 3 વડે ગુણી દઈએ મિત્રો આપણે, બરાબર છે। હવે અવયવ લખી નાખો, તો કે 2 ગુણ્યા 2 કોના લેવાનું 2028ને જે મળ્યા તે 2 ગુણ્યા 2, અહીંયા 13 ગુણ્યા 13 અને આપણે 3ને ગુણવાના છે ને, એટલે એક તગડો હતો આપણી પાસે, બીજો તગડો મૂકી દઈએ, મળી ગઈ જોડ, તો કે હા, તો કે અહીંયા 2નો વર્ગ ગુણ્યા 13નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ બરાબર 2 ગુણ્યા 13 ગુણ્યા 3 બરાબર, 13 39 39 ગુણ્યા 2 બરાબર કેટલા આવ્યો 88,
78 78 કોનું વર્ગમૂળ થાય ભાઈ એ આપણે ગોવાનું. તો કેટલાનું આવશે ભાઈ? તો કે 6084નું. બરાબર છે. 2098 3 વડે ગુણો કેટલા આવે? 6084. દાખલા નંબર 5મો છે 1458 નાનામાં નાની કઈ સંખ્યા ગુણવાથી? તો એકમનો કયો છે મિત્રો? 8 છે, તો 2 વડે ભાગ ચાલશે. સો ફરી પાછું 1 છે એ નાનો છે એટલે 2 સંખ્યા ભેગી લેવાની. તો 2 ઘડિયામાં 14 ક્યાં આવે? તો 2 સત્તા 14. 14માં 14 જઈ તો 0 ઉપરથી 5 ઉતરે તો 2 ગુણ્યા 2 બરાબર 4. એટલે 5માંથી 4 જાય તો 1 બરાબર. મનમાં બાદબાકી કરજો. 5માંથી 4 જાય તો 1 વધે ઉપરથી ઉતારે 8 એટલે 18 થયા. તો કે 2 9 18 729 ગુણ્યા 2. હવે જો મિત્રો અહીંયા જો 9 છે તો 2 વડે ભાગ ચાલશે નહીં. 3 વડે તો કે આપેલ સંખ્યાનો સરવાળો 7 ને 2 9 9 ને 18 3 વડે ભાગ ચાલે. તો કે 3 દુ 6 3 તેરી 9 વધી એટલે 3 2 તેરી 6 7માં 6 તો 1 થયો અને ઉપર ઉતરે 2 એટલે 12 થયા. તો 2 6 સોરી 4 તેરી 12 કેટલા આવશે? 4 તેરી 12. 12માં બરાબર તો 0 ઉપરથી ઉતરે 9 તો કે 3 તેરી 9. હવે પાછો 3 છે એટલે ભાગ 3 વડે ચલાવવાનો આપણે. તો અહીંયા જો 3 કરતાં 2 નાનો છે એટલે 2 સંખ્યા ભેગી લે તો 8 તેરી 24 અને 1 તેરી 3. બરાબર મિત્રો. તો હવે તમને ખ્યાલ છે ભાઈ 27 તેરી 81 9 તેરી 27 3 તેરી 9 અને 1 તેરી 3 આવી ગયા મિત્ર. તો જો અહીંયા તમને 3ની જોડ મળે છે, આ 3ની જોડ મળે છે, આ 3ની પણ 2ની જોડ મળતી નથી. તમે કહી શકો ભાઈ 1458ને 2 વડે ગુણશો એવી નાનામાં નાની સંખ્યા 2 વડે તમે ગુણો તો સંખ્યા પૂર્ણ વર્ગ બને. એટલે મિત્રો અહીંયા 1458 ક્યાં મળ્યા? તો કે જો 2 મળ્યા ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આ 2ની જોડી મળતી નથી. તો અહીંયા આપણે લખી નાખવાનું ભાઈ અહીં 2ની જોડ બનતી નથી. માટે 1458ને આપણે નાનામાં નાની સંખ્યા 2 વડે જો 2 ઉમેરવો પડશે ને અહીંયા તો વર્ગ એટલે 2 વડે ગુણતા લખી નાખવાનું કે ભાઈ 1458ને નાનામાં લખી નાખવાનું નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણતા પૂર્ણ વર્ગ બને. બરાબર મિત્રો. પૂર્ણ વર્ગ બની ગયો. તો અહીંયા મૂકવાના ભાઈ 1458 ગુણ્યા 2 આપણે ગુણ દીધા. હવે આ લખી નાખો. જો પહેલાં આપણે પૂર્ણ મૂકીએ 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 3 આપણે 2 આ મૂકવાનો છે અને આ જે 2 છે ગુણ્યો એ પણ 2 મૂકવો પડશે. બરાબર છે. તો આ બની ગયો પૂર્ણ બની ગઈ. હવે એનું વર્ગમૂળ લઈ લ્યો તો 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ. વર્ગ દૂર કરો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 બરાબર 3 તેરી 9 9 તેરી 27 27 દુ 54. હવે મિત્રો 54 છે એ કોનું વર્ગમૂળ છે એ પહેલાં આપણે જોઈએ. કોનું વર્ગમૂળ છે કે ભાઈ 54 છે એ 2916નું વર્ગમૂળ છે. એટલે 1458 2 વડે ગુણું તો કેટલા આવે? 2916. દાખલો 6 છે મિત્રો 768. આપણે કઈ સંખ્યા ગુણવા? તો એકમનો કયો છે મિત્રો? 8 છે, તો 2 વડે ભાગ ચાલશે. જો 2ના ઘડિયામાં 7 ન આવે એટલે 2 તેરી 6 આપણે લઈ શકીએ. નાની સંખ્યા લેવાની. તો 6 7માંથી 6 બાદ કરો મિત્રો કેટલા વધે? 1 વધે. ઉપરથી ઉતાર્યા 6 એટલે 16 થયા. તો કે 2 8 16 થાય છે. તો 2 8 16 16માં 16 જાય તો 0 ઉપરથી ઉતરે 8. તો 2ના ઘડીમાં 8 ક્યાં આવે? તો 4 વડે 2 ચોકા 8 બરાબર. પછી ફરી પાછા 2 વડે ભાગ એકમ 4 છે તો 2 એકા 2 3માંથી 2 જાય તો 1 વધે ઉપરથી 8 18 2 9 18 અને 2 દુ 4 192. હજી 2 વડે ભાગાલ છે મિત્રો. એટલે એકમનો જો અહીંયા એકમ દશક 100 100નો અંક 1 છે 2 કરતાં નાનો છે એટલે આપણે શું કરીએ 2 તો કે 2 9 18 19માંથી 18 1 વધે એટલે 2 6 12 96 ગુણ્યા 2. હવે તમને ખ્યાલ છે મિત્રો 2 ચોકા 8 9માંથી 8 બાદ કરે તો 1 અને 16 થયા તો 2 8 દુ 16. હવે અહીંયા 24 ગુણ્યા 2 12 ગુણ્યા 2 બરાબર 24
6 ગુણ્યા 2 બરાબર 12, 3 ગુણ્યા 2 બરાબર 6 અને 1 ગુણ્યા 3 બરાબર 3. જો જોડી મળી છે, જોડી મળે છે, જોડી મળે, અહીંયા જોડી મળતી નથી. હવે એના આપણે અવયવ લખી નાખીએ મિત્રો. તો 2 ગુણ્યા 2 એક જોડી, 2 ગુણ્યા 2 બીજી જોડી, 2 ગુણ્યા 2 ત્રીજી જોડી, 1 2 3 4 જોડી છે ને 2ની, અને 4 અને 1 આપણો તગડો ખૂટે છે. બરાબર. હવે મિત્રો જોઉં તમે અહીંયા, તો હવે આમાં શું ખૂટે છે? એક તગડો ખૂટે છે. તો આપણે લખી નાખવાનું ભાઈ અહીં 3ની જોડ બનતી નથી. માટે શું કરવાનું તમારે? તો ભાઈ 768ને માટે 768ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર. તો આપણે 768 કેટલા ગુણ નાખવાની? 3 વડે. તો આનો અવયવ લખી નાખો. તો કે 2 ગુણ્યા 2 એક જોડી, આ બીજી ત્રીજી જોતા બધા લખવાના. બીજી ચોથી 3 વડે ગુણવાનું છે ને, તો આ તગડો 1 લેવાનો છે ને આ તગડો આપણે ગુણવાનો છે, એ 3 લેવાના. મળી ગયા પૂર્ણ વર્ગ. હવે એનો વર્ગ શોધો. તો 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. વર્ગ દૂર કરો, શું આવશે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એનો ગુણાકાર કરો મિત્રો. તો 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. 48 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો તમે 768 તમે 3 વડે મિત્રો ગુણો તો કેટલા આવશે મિત્ર? 2304 આવશે.